ખેડૂત મિત્ર રમણીકભાઈ કોટલિયા બોલું છું. તમારી નમસ્તે ઓળખાણ નહીં સાહેબ. આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. શું પ્રશ્ન છે તમારો? પૂછો. હવે એમાં એવું છે કે મેં જે 4 વીઘા આપણે કાદી આવે ને સાહેબ, હમ એ વેચી છે બરાબર. હમ એનું દસ્તાવેજ કરી દીધું છે. એન્ટ્રી મારા નામે છે, એની પાસે પૈસા લેવાના બાકી છે. તો એમાં એ લોકો સાંભળો મારી વાત. હા. આવી મૂર્ખાઈ ભર્યું પ્રદર્શન કરવું શું કામ જોઈએ? દસ્તાવેજ જ્યારે થાય ત્યારે પેમેન્ટ પૂરું મળી ગયું છે, વિડીયો રેકોર્ડિંગમાં પૂછ્યું હોય ને તમને કે નહોતું પૂછ્યું? નહીં એ તો સાહેબ એને લગભગ 14-15 વર્ષ થયા છે. પણ પૈસા બાકી હું કામ રાખવા જોઈએ? 15 વર્ષ પહેલાના પૈસા બાકી કેવી રીતે? શેના આધારે માગશો? હવે એન્ટ્રી દસ્તાવેજ થઈ નથી ગયો એટલે પડી. કબજો દેવાઈ ગયો, દસ્તાવેજમાં રકમ લખાઈ ગઈ હોય કે આ ચૂકવાઈ ગઈ છે. નહીં કબજો તો આપણી પાસે છે. શું કરશો ખાલી કબજાને? તો એના માટે શું કઈ થાય ખરી એવું? 7 નંબર તમારા નામે નથી નીકળતું ને? એટલે હા, એ અમારા નામે જ છે ને, એન્ટ્રી અમારા નામે બોલે છે. 7 નંબરની એન્ટ્રી તમારા નામે બોલે છે. હા, એટલે એને એન્ટ્રી પડાવવાની બાકી છે એવું છે. તો એન્ટ્રી શું કામ નથી પડતી? શેના કારણોસર નથી પડતી? તમે નક્કી કરો છો. આપણે એમાં શું છે કે એને પૈસા દેવાના હતા, આપણે મંડળીમાં ભરવાના હતા. હા, એટલે ઈ પૈસા નથી દેતા, એટલે આપણે નથી ભર્યા એમ. તમે વેચનાર છો કે ખરીદનાર છો? વેચનાર. વેચનાર છો. હા. આખો કેસ ફરી એકવાર બોલો. એમાં શું છે કે મેં 4 વીઘા વેચી છે બરોબર. 4 વીઘા જમીન વેચી. વેચી. પૈસા તમને હા. મળી ગયા એના કે નથી મળ્યા? નથી મળ્યા. જમીનના વેચાણના પૈસા તમને નથી મળ્યા? નહીં દસ્તાવેજ અડધા મળ્યા છે ને અડધા નથી મળ્યા એવું છે. તો તમે દસ્તાવેજ શું કામ કરી દીધો એડવાન્સ?